હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું ફાડા લાપસી। અને આ ફાડા લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પણ ઘણા લોકોને ફાવતી નથી હોતી। તો ચલો આજે એની જ રેસીપી તમારી સાથે હું આજે શેર કરીશ। અને ખાસ કરીને તો જે લોકો નવી નવી રસોઈ બનાવતા શીખે છે એમના માટે આ ખાસ વિડીયો છે। જો આ રીતે ટ્રેડિશનલ ગુજરાતી ડિશ છે આપણી ફાડા લાપસી, જો આ રીતે બનાવશે તો પરફેક્ટ બનશે, પહેલી વારમાં જ એમની ફાડા લાપસી। તો ચલો સ્ટાર્ટ કરીએ આ કેવી રીતે બનાવવાની છે। તો ફાડા લાપસી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા ફાડા લઈ લીધા છે। કોઈપણ એક વસ્તુનું આપણે માપ રાખવાનું। મેં અહીંયા 1 વાટકી જેટલા ફાડા લઈ લીધા છે। જો આ રીતના મીડિયમ સાઇઝના ફાડા લઈ લીધા છે। એની સામે 1 વાટકી જેટલો ગોળ લીધો છે અને આ ચમચી છે, આ ચમચીના માપ પ્રમાણે 5 ચમચી જેટલું મેં ઘી લીધું છે। હવે આપણે પાણીનું માપ કરી લઈએ। જે વાડકીથી આપણે ફાડા લીધા હોય એની એ જ વાડકીથી આપણે 3.5 વાડકી પાણી લઈશું। આ માપ પરફેક્ટ છે। તો હવે આ પાણીને આપણે ગરમ કરવાનું છે। આની આ જ વાડકીથી હું 3.5 વાડકી હું પાણી લઈશ અને આને ગરમ કરીશ। હવે આ પાણીને હું ગરમ કરવા માટે મૂકી દઈશ। હવે આ 5 ચમચી મેં અહીંયા ઘી લઈ લીધું છે। કુકરની અંદર આપણે આ ફાડા લાપસી બનાવીએ છીએ, તો આ ચમચીના માપ પ્રમાણે 5 ચમચી મેં ઘી નાખ્યું છે કુકરની અંદર। હવે આપણે ઘીમાં પહેલાં ફાડાને શેકવાના છે। હવે 1 વાડકી ફાડા આપણે અંદર આ ઘીની અંદર એડ કરી દઈશું અને 5 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસ ઉપર આ ફાડાને શેકી દઈશું। ફાડા શેકશું એટલે આમાંથી થોડી સ્મેલ આવશે અને ફાડા થોડા આછા ગુલાબી રંગના એટલે કે લાલાશ પડતા થોડાક થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે વ્યવસ્થિત। જો ઘીમાં તમે વ્યવસ્થિત ફાડાને શેક્યા હશે તો ખાવામાં ઘણા જ ટેસ્ટી લાગશે। ફાડા લાપસી એકદમ આપણી ટેસ્ટી બનશે। તો ખાસ કરીને આ તો પ્રોસેસ કરવાની જ। શરૂઆતમાં આપણે ઘીમાં એને 5 મિનિટ સુધી આ રીતે શેકવાની જ છે, એટલે કે શેકવાના જ છે ફાડાને આ રીતે। અને ફાડા લાપસીમાં સારી એવી ફ્લેવર આવે એના માટે મેં અહીંયા 2 લવિંગ નાખ્યા છે। એ ઓપ્શનલ છે, જો તમને એની ફ્લેવર પસંદ હોય તો જ નાખવાની। બાકી આમાં જે લવિંગના ફ્લેવરવાળું તમે જે બનાવશો ફાડા લાપસી એ ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે। જો તમે કોઈ દિવસ આ રીતે ટ્રાય ના કર્યું તો ચોક્કસથી ટ્રાય કરજો। હવે ફરી આપણે આ રીતે હલાવી દઈશું વ્યવસ્થિત। આ ઘીમાં શેકતા લગભગ મને 5 મિનિટ થઈ જવા આવી છે। તો જો એનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે। જો આ રીતનો કલર થઈ જાય, આ રીતનો કલર થઈ જવો જોઈએ। સરસ એવા શેકાઈ ગયા છે ફાડા। હવે આપણે જે પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું જે માપ પ્રમાણે એ પાણી હવે આપણે અંદર એડ કરવાનું છે। અને પાણી આપણે એડ કરો એટલે ગેસને ધીમો કરી દેવાનો। જો આ રીતના કલર કરી દેવાનો, આ રીતનો કલર આવી જશે ફાડાનો શેક્યા પછી। હવે આપણે અંદર પાણી એડ કરીશું। આ બધું જ પાણી આપણે આની અંદર એડ કરી દેવાનું છે। અને આ પાણી એડ કરો એટલે એકદમ સાચવીને જ કરવાનું, કેમ કે બહુ જ ગરમ વરાળ આવતી હોય છે આ ટાઈમે। હવે આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આને।
હવે કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને 4 સીટી લગાવીશું આને, એટલે કે 4 વિસલ આવવા દઈશું કુકરમાં. તો હવે ફાડા બનીને રેડી થઈ ગયા છે. તો હવે કુકર ખોલીશું. તો જો આ રીતના બની જવા જોઈએ. ફાડા સરસ એવા ગળી ગયા છે. તો હવે આપણે એનો દાણો પણ ચેક કરી લઈએ. અને આ ટાઈમે જો તમે દાણો ચેક કરો અને દાણો થોડોક કડક લાગે તમને, તો ફરી થોડોક અડધો ગ્લાસ પાણી ગરમ કરીને નાખવાનું અને ફરી એક વિસલ વગાડી દેવાની. તો સરસ એવા ફાડા આપણા ગળી જશે. તો હું ચલો તમને ચેક પણ કરીને બતાવી દઉં. તો જો સરસ એવું દાણો ગળી ગયો છે આપણો. અને અમુક ઘઉં ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. ઘણા ઘઉં એકદમ વધારે પાણી જોઈતું હોય છે અને ઘણા ઘઉંમાં ઓછા પાણીની જરૂર પડતી હોય છે. પણ જે મેં તમને આ માપ બતાવ્યું એ માપ પ્રમાણે તમે કરશો તો પરફેક્ટ ફાડા લાપસી બનશે તમારી, બિલકુલ નહીં બગડે. હવે ફરી મેં ગેસ ઓન કરી દીધો છે. હવે આપણે આની અંદર ગોળ એડ કરીશું. હું આ ફાડા લાપસી ગોળમાં જ બનાવીશ. તો જે વાડકીથી મેં ફાડા લીધા હતા એની જ વાડકીથી હું અહીંયા સમારીને મેં ગોળ લીધો છે. સમારી દીધો છે ગોળને, પછી જેનું માપ કર્યું છે. હવે અંદર હું ગોળ એડ કરીશ. તમે જે રીતનું ગળપણ ખાતા હોય એ રીતે તમારે એમાં ગળપણ એડ કરવાનું. ગોળ નાખીને આપણે હલાવી દઈશું. એક નાનો ટુકડો મેં અહીંયા તજનો નાખ્યો છે, એની પણ સરસ એવી ફ્લેવર આવશે આમાં. હવે સૂકી દ્રાક્ષ નાખી છે, એ નાખીને ફરી આપણે આ રીતે હલાવી દઈશું. તમારે અહીંયા ગોળની જગ્યાએ જો ખાંડમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો. આપણે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવાનો. પણ આમ જોવા જઈએ તો ગોળની જે ફાડા લાપસી હોય છે ખાવામાં ઘણી હેલ્ધી રહે છે. તો જો આ રીતની લચકા પડતી થવી જોઈએ. અત્યારે તમને લચકા પડતી લાગતી હશે, પણ જેમ જેમ ફાડા લાપસી ઠંડી થશે એમ એ થીક થતી જશે, એટલે કે જાડી થવા લાગશે. એટલે અત્યારે આપણે આ રીતની જ રાખવાની છે એને. હવે અહીંયા હું કતરીને આ રીતે અહીંયા જાયફળ પાવડર નાખીશ. એની સરસ એવી ફ્લેવર આવશે આમાં. આમાં તમારે જે ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તમે કરી શકો છો. તમે જો હજુ સુધી મારા વિડીયોને લાઇક આપી ના હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હવે અહીંયા મેં થોડો ટોપરાનું છીણ નાખ્યું છે, સૂકા ટોપરાનું છીણ નાખ્યું છે અને બદામના ટુકડા નાખ્યા છે થોડા, અને એ નાખીને આ રીતે આપણે હલાવી દઈશું. તો બસ બનીને રેડી છે ફાડા લાપસી. છે ને એકદમ સરળ રીત. જો તમે આ રીતે બનાવશો તો ચોક્કસથી તમારી ફાડા લાપસી પરફેક્ટ બનશે. જો તમને આ ફાડા લાપસી બનાવવાની રેસીપી ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.